અને બીજું નામ છે મનુભાઈ આહિર, એમના તરફથી પણ અહીંયા બાપાના આશ્રમમાં દાન મળેલું છે. એમના તરફથી 20 બેગ સિમેન્ટ. અમારા મેહુલભાઈ ટેકનોક્લાસ વાળા, એમના તરફથી પણ કલર દાન મળ્યું છે. એમને પણ વિનંતી અહીંયા આવે. અમારા પરેશભાઈ શિવધારા અને એમના તરફથી કોટા મળેલા છે. અને કમલેશભાઈ સગર તરફથી પાણીનો પ્રેશર વાળો પંપ, જે આપણે બ્લોક અને નીચેની સાફ સફાઈ માટે. મંજુબેન તરફથી 7 ત્રાસ બ્લોક અહીંયા દાનમાં મળે છે. વિભૂતિબેન શાહ, એમના તરફથી પણ દાન મળેલું છે. હરીશભાઈ જુંજાલા, એમના તરફથી પણ 1 ટ્રેક્ટર રેતી અહીંયા દાનમાં મળેલું છે. એમનું પણ સન્માન આપણે કરશું. તેમજ અમારે સેલવાસથી પધારેલા કિશોરભાઈ પ્રજાપતિ, એમના તરફથી 2 ડબ્બા તેલ, 1 કટો ચોખા અને 1 કટો દાળ. અને જે બાપાનો સુંદર મજાનો થાળ આપણે ચાંદીની થાળીમાં ધરીએ છીએ, એ પણ એમના તરફથી જ પહેલેથી દાનમાં આવેલું છે. પૂજ્ય બાપાનો ભોજનાલયની અંદર સુંદર મજાનો ફોટો, એ આપણે વાજતે ગાજતે ત્યાં બાપાના ભોજનાલયની અંદર પધરાવવાનો છે. એમના પૂજ્ય ભદ્રદાસ બાપાના પરમ સેવક, એમને તો ના પાડી છે, પણ આપણે બધાને ખબર પડે કે આ જગ્યા એક દાનથી ચાલે છે. આ સદાવ્રત છે, બાપાનો ભક્તિધામ આશ્રમ છે. તો જેને દાન દીધું હોય એમને પણ આપણે સન્માનિત કરવા જોઈએ. એટલે અમારા દીપસિંહભાઈ મકવાણા અને એમનો પરિવાર, એમના તરફથી સુંદર મજાનો બાપાનો ફોટો એ અહીંયા દાનમાં આપવામાં આવ્યો છે. આપણા ગધારાની સર્વોપ રાખવાનો છે. હમણાં આપણે વાંચતે ગાતે એ ફોટાને ત્યાં બાપાના ભોજનાલય સુધી લઈ જઈશું.